જો તમારે સોલાર લગાડવું હોય તો મનમાં પ્રશ્ન થાય કે કઈ સોલાર સિસ્ટમ લગાડવી। સોલાર સિસ્ટમના કેટલા પ્રકાર છે તો ચાલો જાણી લઈએ। સોલાર સિસ્ટમના મુખ્ય 3 પ્રકાર છે જે આપણે ઘર, દુકાન અથવા અન્ય જગ્યા પર લગાડવામાં આવે છે। પહેલું છે ઓન ગ્રીડ સોલાર સિસ્ટમ, બીજું છે ઓફ ગ્રીડ સોલાર સિસ્ટમ અને ત્રીજું છે હાઇબ્રિડ સોલાર સિસ્ટમ। જેમાં પહેલું છે ઓન ગ્રીડ સોલાર સિસ્ટમ। આ સિસ્ટમ સીધી વીજલાઇન સાથે જોડાયેલ હોય છે। દિવસ દરમિયાન સોલારથી વીજળી મળે છે અને વધારાની વીજળી વીજલાઇનમાં જાય છે। આ સિસ્ટમમાં નેટ મીટરિંગનો લાભ મળે છે, પરંતુ લાઇટ જતી રહે ત્યારે સિસ્ટમ બંધ થઈ જાય છે। ઘર, દુકાન અને ઓફિસ માટે સૌથી બેસ્ટ વિકલ્પ છે આ। પછી બીજું છે ઓફ ગ્રીડ સોલાર સિસ્ટમ। આ સિસ્ટમમાં વીજલાઇનની જરૂર રહેતી નથી। સોલાર દ્વારા બનાવેલ વીજળીથી ઘરનો લોડ ચાલે અને બેટરી ચાર્જ થાય। રાત્રે અથવા સૂર્યપ્રકાશ ન હોય ત્યારે બેટરીમાંથી બેકઅપ મળે છે। દૂરના વિસ્તારો અથવા જ્યાં વીજલાઇન ન હોય તેના માટે ઉપયોગી છે। જ્યાં વારંવાર પાવર કટ થાય છે અથવા વીજલાઇન ન હોય તેના માટે બેસ્ટ વિકલ્પ છે। પછી ત્રીજું છે હાઇબ્રિડ સોલાર સિસ્ટમ। આ સિસ્ટમ વીજલાઇન સાથે જોડાયેલ હોય છે અને બેટરી પણ હોય છે। દિવસમાં સોલાર અને રાત્રે બેટરીનો ઉપયોગ થાય છે। પાવર કટ સમયે પણ લાઇટ ચાલુ રહે છે। તે ઉપરાંત વધારાની વીજળી વીજલાઇનમાં મોકલી શકાય છે। સતત વીજળી માટે હાઇબ્રિડ સોલાર સિસ્ટમ બેસ્ટ વિકલ્પ છે। હવે ત્રણેયને ટૂંકમાં જોઈએ। ઓન ગ્રીડ સિસ્ટમ સૌથી સસ્તી હોય છે, બિલમાં બચત થાય છે, પણ પાવર કટમાં સિસ્ટમ બંધ થઈ જાય છે। ઓફ ગ્રીડ સોલાર સિસ્ટમમાં વીજલાઇનની જરૂર રહેતી નથી, બેટરી બેકઅપ મળે છે, પણ ખર્ચ વધારે હોય છે। હાઇબ્રિડ સોલાર સિસ્ટમ સૌથી મોંઘી હોય છે, તેમાં બિલમાં બચત થાય છે અને બેટરી બેકઅપ પણ મળે છે। હવે કઈ સોલાર સિસ્ટમમાં કેટલો ખર્ચ આવે છે, સોલાર સિસ્ટમના ફાયદા અને નુકસાન, તેમના માટેનો ફૂલ વિડીયો અમારી યુટ્યુબ ચેનલ જીબી ગુરુ પર બનાવેલ છે, તો તે વિડીયો જોઈ લેજો। તો જો આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરો, બીજા સાથે શેર કરો અને આવા જ નવા જીબી રિલેટેડ વિડીયો જોવા માટે અમને ફોલો કરો। થેન્ક યુ।